મોર્નિંગ. આજે આપણે બીએની અંદર ચેપ્ટર નંબર 1 માં સંચાલનના કાર્ય વિસ્તારો એના વિશે સમજૂતી મેળવીશું. કોઈપણ ધંધાનું સંચાલન કરવા માટે કેટલાક મહત્વના કાર્યો કરવા પડે છે. આ કાર્યો પ્રમાણે સંચાલનના કાર્ય વિસ્તારો નીચે પ્રમાણે છે. પહેલું છે માર્કેટિંગ સંચાલન એટલે કે બજારીય સંચાલન. બીજું છે માનવ સંસાધન સંચાલન. ત્રીજું છે નાણાકીય સંચાલન અને ચોથું છે ઉત્પાદન સંચાલન. કોઈ પણ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું તે જાણકારી માંગ આધારિત છે. બરોબર ને? કે જેટલી માંગ હોય તેટલું ઉત્પાદન કરવું જોઈએ. આપણે ધોરણ 11 માં શીખી ગયા કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. વસ્તુની માંગની જાણકારી કેવી રીતે મેળવવી તે બજાર સંચાલનનું કાર્ય છે. માંગ પ્રમાણે ઉત્પાદન માટે કેટલા નાણાંની વ્યવસ્થા કરવી અને તેને લગતી બધી બાબતો નાણાકીય સંચાલનનું કાર્ય છે. જ્યારે આ બધા જ કાર્યો કરવા માટે માનવ શક્તિની વ્યવસ્થા એ માનવ સંસાધન સંચાલનનું કાર્ય છે. તો એટલે આ ચારે ચાર જે છે સંચાલનના કાર્ય વિસ્તારો એ ખૂબ જ મહત્વના છે. સૌથી પહેલું જોઈએ માર્કેટિંગ સંચાલન એટલે કે બજારીય સંચાલન. એનો અર્થ જોઈએ અને પછી તેના કાર્યો જોઈએ. સૌપ્રથમ અર્થ. માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને વિશાળ અર્થમાં માર્કેટિંગ સંચાલન કહે છે. કોઈ પણ માલ હોય કે સેવા હોય તેને ઉત્પાદક પાસેથી, જે માલ કે સેવાનું ઉત્પાદન કરે છે એને ઉત્પાદક કહેવાય. ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને આપણે માર્કેટિંગ સંચાલન કહેવાય છે. બજાર સંચાલનમાં વસ્તુ કે નાણાંના વિનિમય ઉપરાંત બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ, સંગ્રહ, વીમો વગેરે અનેક બાબતોનો સમાવેશ થાય છે. વસ્તુ કે નાણાંનો વિનિમય એટલે કે અદલા બદલી. આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરવા જશું તો એના બદલામાં આપણે શું ચૂકવીશું? નાણું. અને નાણું ચૂકવીને વસ્તુ કે સેવાની ખરીદી કરીશું. તો બજાર સંચાલનની અંદર ફક્ત વસ્તુ કે નાણાંનો વિનિમય જ નહીં, પણ એ ઉપરાંત બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા આપણે જોઈ ગયા ધોરણ 11 માં. ઉત્પાદક પાસેથી જથ્થાબંધ વેપારી માલ ખરીદે, જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી માલ ખરીદે, છૂટક વેપારી પાસેથી ગ્રાહકો માલ ખરીદે. તો એ થયું ને વિતરણ વ્યવસ્થા. એના પછી વેચાણ વૃદ્ધિ, પછી સંગ્રહ કરવા માટે વખારનો ઉપયોગ થાય છે. ખાનગી વખાર અને જાહેર વખાર, જે આપણે ધોરણ 11 માં શીખી ગયા. ત્યાર પછી વીમો. કોઈ પણ માલ છે એને આગ લાગવાનો કે કોઈ પણ બીજા કારણસર નાશ પામવાનો, ચોરી થવાનો ભય રહે છે. તેથી ધંધાનો માલિક છે એ માલનો વીમો લે છે. પોતાની દુકાનનો પણ વીમો લે છે, મકાનનો પણ વીમો લે છે. બરોબર ને? એટલે વીમો, આ દરેક બાબત છે એ માર્કેટિંગ સંચાલન સાથે જોડાયેલી છે. બજાર સંચાલન એ એવી પ્રક્રિયા છે જે દ્વારા ગ્રાહકની જરૂરિયાત નક્કી કરવામાં આવે છે કે ગ્રાહકને શું જરૂરી છે એ પ્રમાણે ઉત્પાદક છે એ વસ્તુ તેને માલ કે સેવામાં ફેરવવામાં આવે છે અને પછી આ માલ કે સેવાને આખરી ઉપભોક્તા કે ગ્રાહક કે વાપરનાર તરફ લઈ જવામાં આવે છે. એટલે સૌ પ્રથમ ઉત્પાદક છે એ કઈ વસ્તુનું ઉત્પાદન કરવાનું, કેટલા પ્રમાણમાં કરવાનું એનો વિચાર કરશે અને ગ્રાહકને જરૂરી હશે એ પ્રમાણે માલ બનાવવામાં આવશે, એનું ઉત્પાદન કરવામાં આવશે. ત્યાર પછી ગ્રાહક સુધી પહોંચાડવામાં આવશે, જેથી તે અમુક
નિર્દિષ્ટ ગ્રાહક વિભાગ કે વિભાગોની જરૂરિયાત સંતોષી શકે. તેમાં વ્યવસ્થા તંત્રને મળી શકતા સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થઈ શકે એ રીતે નફાકારકતા ઉપર ભાર મૂકવામાં આવે છે. કે જે વ્યવસ્થા તંત્રની અંદર ઉત્પાદકથી લઈને ગ્રાહક સુધી માલ કે સેવા પહોંચે ત્યાં સુધીમાં જેટલા વચ્ચે વિતરણ માટે જે છે, ઉત્પાદક પાસેથી જથ્થાબંધ વેપારી ખરીદે, જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી ખરીદે, છૂટક વેપારી છે એ ગ્રાહક સુધી પહોંચાડે, તો આ દરેકને નફો થવો જોઈએ. એ રીતે નફાની વહેંચણી પણ વ્યવસ્થિત થવી જોઈએ. આ સંચાલનના કાર્યને ઉદ્ભવ બિંદુ વસ્તુ કે સેવાની માંગ હોય છે અને તેમાં મુખ્ય તત્વો તરીકે વસ્તુ કે સેવા, ભૌતિક વિતરણ નીતિ, કિંમત નીતિ અને વેચાણ અભિવૃદ્ધિ ઉપરાંત પેકેજિંગ વગેરે ગણાવી શકાય. એટલે ફક્ત વસ્તુ બનાવી ઉત્પાદન નથી કરી નાખવાનું, પણ ઉત્પાદન કરી અને એવી વસ્તુનું ઉત્પાદન કરવાનું છે જે ગ્રાહકને જરૂરી છે, જે ગ્રાહકની માંગ છે એ પ્રમાણે વસ્તુનું ઉત્પાદન કરવાનું અને ગ્રાહક સુધી પહોંચાડવાનું. હવે જોઈએ માર્કેટિંગ સંચાલનના કાર્યો. એમાં પહેલું કાર્ય છે પેદાશ અથવા પેદાશ મિશ્ર, બીજું કિંમત, ત્રીજું વિતરણ અને ચોથું અભિવૃદ્ધિ. તો પહેલું જોઈએ પેદાશ અથવા પેદાશ મિશ્ર. નવી પેદાશના ઉત્પાદન અથવા ચાલુ પેદાશના વિકાસના નિર્ણયમાં પેદાશના રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધી ખાતરી, વેચાણ પછીની સેવાઓ અને પેદાશ વૈવિધ્યકરણનો સમાવેશ થાય છે. કોઈ નવી વસ્તુનું ઉત્પાદન કરવાનું હોય અથવા ચાલુ પેદાશ છે પણ એમાં ફેરફાર કરવાનો હોય, કેમ? ટેકનોલોજીના કારણે. દાખલા તરીકે પહેલા જે ટીવી આવતા હતા એ ખૂબ મોટા આવતા હતા, બરોબર? કે એનું કદ મોટું હતું. હવે ધીરે ધીરે ટેકનોલોજી આવતી ગઈ, એમ ફ્લેટ ટીવી થઈ ગયા, તમારે સીધા દિવાલમાં લગાવી દેવાના હોય છે. તો એમાં રંગમાં, રૂપમાં, કદમાં, આકારમાં ફેરફાર થાય છે ને. તો એવી જ રીતે એનું કોઈ પણ વસ્તુ હોય, એ જે પેદાશ હોય એમાં અમુક સમયે એમાં ફેરફાર કરતા રહેવો પડે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો પહેલાં ફક્ત કપડાં ધોવા માટે સાબુ આવતો, પછી ધીરે ધીરે ડિટર્જન્ટ અને હવે તો લિક્વિડ થઈ ગયું. કપડાં ધોવાનું વોશિંગ મશીન માટે કપડાં ધોવાનું લિક્વિડ આવી ગયું, બરોબર ને? એટલે કે સમય ફરતા પેદાશની અંદર પણ ફેરફાર કરવામાં આવે છે. તેવી જ રીતે એના વજનમાં પણ ફેરફાર થાય છે, એના પેકિંગમાં પણ ફેરફાર થાય છે, કાર્ય સંબંધી એની પાછળ ખાતરી પણ અપાય છે. જે તે ઉત્પાદક હોય છે એ પોતાની વસ્તુ બનાવે તો એની પાછળ ખાતરી પણ આપે છે. ગેરંટી વોરંટી આપણે માગીએ છીએ ને, કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ આપણે ખરીદશું તો એની આપણે પહેલાં ચકાસશું કે એની ગેરંટી છે, વોરંટી છે. દાખલા તરીકે આપણે ફ્રીજ ખરીદીએ તો એમાં પણ આપણે માગીએ છીએ કે અમને કેટલા વર્ષની વોરંટી મળશે. વેચાણ પછીની સેવાઓ, વેચાણ પછીની સેવાઓની અંદર દાખલા તરીકે આપણે ફ્રીજ કે ટીવી કે વોશિંગ મશીન ખરીદીએ તો એ આપણા ઘરે આવી જાય પછી સેલ્સમેન આવી અને આપણને ડેમો આપી જાય છે કે કઈ રીતે આપણે એનો ઉપયોગ કરવાનો. એવી જ રીતે દરેક કોઈ પણ વસ્તુ હોય એમાં અમુક સમયે એમાં ફેરફાર કરવામાં આવે છે. બીજું છે કિંમત. વર્તમાન ગ્રાહકો યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વ્યાજબી કિંમતે મળે તેવી અપેક્ષા રાખે છે, બરોબર ને? કે કોઈ પણ ગ્રાહક હોય એ વસ્તુની ખરીદી કરવા જશે એટલે પહેલાં એવું વિચારશે કે મને વ્યાજબી ભાવે વસ્તુ મળવી જોઈએ. તેથી પેદાશની કિંમત નક્કી કરતી વખતે ખૂબ કાળજી લેવી જોઈએ. કિંમત અંગેના નિર્ણયમાં વેચાણ નીતિ, શાખ નીતિ, વટાવ અંગેની નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ, મધ્યસ્થીઓનું કમિશન વગેરે બાબતો ધ્યાનમાં લેવાય છે.
કે કોઈ પણ કિંમત હોય, ઉત્પાદક છે એ રીતે કિંમત રાખશે કે જેનાથી પોતાને પણ નફો થાય અને એની વચ્ચે જે કડી છે જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી, એને પણ અમુક ટકા નફો મળે અને ગ્રાહકો સુધી યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ અને તે પણ વ્યાજબી ભાવે મળી રહે. એટલે કે કિંમત અંગેના નિર્ણયની અંદર વેચાણ નીતિનો સમાવેશ તો થાય, પણ શાખ નીતિનો પણ થાય. શાખ નીતિ એટલે ઉધાર વેચાણ કરવા, તો અમુક સમય પછી ગ્રાહક છે એ પૈસા ચૂકવશે. પછી વટાવમાં રોકડ વટાવ અને વેપારી વટાવ બંને આવી જાય, બરોબર. અને એની વચ્ચે જે મધ્યસ્થીઓ હોય તો એનું કમિશન પણ એમાં જોડાયેલું હોવું જોઈએ. ત્યાર પછી ત્રીજું કાર્ય છે વિતરણ. વિતરણ અંગેના નિર્ણયમાં પોતાની દુકાનો દ્વારા વેચાણ, જથ્થાબંધ વેપારીઓ દ્વારા, છૂટક વેપારીઓ દ્વારા, એજન્ટો, વાહન વ્યવહારના પ્રશ્નો વગેરે બાબતો ધ્યાનમાં લેવાય છે. વિતરણની બાબત ધંધાના કદ અને વિસ્તાર સાથે સંકળાયેલી છે કે ધંધાનું કદ કેવું છે, ફક્ત સ્થાનિક જ છે કે દાખલા તરીકે આપણે કોઈ એક શહેરની વાત કરીએ તો એ અમદાવાદ શહેરની વાત કરીએ તો ધંધાકીય એકમ છે એ ઉત્પાદક છે તો એ વસ્તુનું ઉત્પાદન કરી અને ફક્ત અમદાવાદના એરિયાની અંદર જ એનું વેચાણ કરે, અમદાવાદ પૂરતું જ એનું વેચાણ મર્યાદિત હોય તો એ થયું ધંધાનું કદ. અને જો આખા રાજ્યની અંદર એનું વેચાણ થતું હોય તો એ શું થશે, પ્રાદેશિક વેચાણ, બરોબર. એટલે ધંધાનું કદ પણ મહત્વનું છે અને એનો વિસ્તાર પણ મહત્વનો છે. એના પછી ચોથું કાર્ય છે અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિ એટલે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાના પ્રયત્નો. કે વેચાણની અંદર એવું શું કરીશું કે વેચાણમાં વધારો થશે, જેમાં માલની જાહેરાત કરવી, કોઈ પણ વસ્તુની પેદાશ, કોઈ પણ વસ્તુ છે એ બજારમાં નવી વેચાવા માટે આવે તો ડાયરેક્ટ ગ્રાહકને ખબર નથી પડતી, તો એના માટે શું કરવું પડે છે, જાહેરાત કરવી પડે છે. ત્યાર પછી પ્રસિદ્ધિ કરવી, સેલ્સમેનો દ્વારા વ્યક્તિગત વેચાણ કરવું અથવા તો વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહકો અને વેપારીઓને આકર્ષવા વગેરે બાબતોનો સમાવેશ થાય છે. આપણે ઘણી વખત કોઈ પણ એક વસ્તુની ખરીદી કરવા જઈએ તો એની સાથે કોઈ નાની એવી વસ્તુ આપણને ગિફ્ટ તરીકે દેવામાં આવે છે કે નહીં, આ તો ફક્ત સેમ્પલ પીસ જ છે, ફ્રીમાં છે, તમે લઈ જાઓ, વાપરી જુઓ, બરોબર ને. દાખલા તરીકે કોઈ પણ ક્રીમ હોય, બોડી લોશન હોય તો એ આપણને એમને ફ્રી સેમ્પલ આપે છે. કોઈ પણ વેપારી હોય તો એમ કે તમે ફ્રીમાં લઈ જાઓ, તો ફક્ત તમે એકવાર યુઝ કરી જુઓ, જો તમને યોગ્ય લાગે તો અમારે ત્યાંથી ખરીદી જશો, બરોબર. એટલે કેવી રીતે વેચાણમાં નોંધપાત્ર વધારો થાય એને કહેવાય અભિવૃદ્ધિ. હવે જોઈએ માનવ સંસાધન સંચાલન. સૌ પ્રથમ એનો અર્થ જોઈશું, પછી લાક્ષણિકતાઓ અને પછી મહત્વ. કોઈ પણ ધંધાકીય એકમમાં જમીન, મકાન, મશીનરી, ફર્નિચર તથા વાહનો જેવી મિલકતોનું જતન કરવામાં આવે છે, બરોબર ને. કે કોઈ પણ ધંધાકીય એકમ હોય તો એમાં એની મિલકતોનું જતન કરવામાં આવે છે, એટલે કે એની જાળવણી કરવામાં આવે છે. તો કઈ કઈ મિલકતોની, તો જમીન, મકાન, મશીનરી, ફર્નિચર, યંત્ર, વાહન વગેરે જે ભૌતિક છે, જેને આપણે જોઈ શકીએ છીએ. તેવી જ રીતે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ પણ એકમની સજીવન મૂલ્યવાન મિલકત છે, બરોબર ને. તો જો આપણે કોઈ જે નિર્જીવ વસ્તુ છે એનું જો જતન કરતા હોય તો જે સજીવ છે એનું તો જતન કરવું જ પડે. તેથી ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ ને મૂલ્યવાન મિલકત સમજીને, સજીવ મૂલ્યવાન મિલકત સમજીને એનું જતન કરવું જોઈએ. ધંધાકીય સાહસોની સફળતાનો આધાર તે ધંધામાં કામ કરી રહેલા કર્મચારીઓ ઉપર રહેલો છે. કર્મચારીઓની જરૂરિયાત સંતોષવામાં આવે, તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તથા યોગ્ય કાળજી લેવામાં આવે
તો ધંધાકીય ઉદ્દેશો સરળતાથી અને સફળતાપૂર્વક સિદ્ધ કરી શકાય છે. કોઈ પણ ધંધાકીય એકમ હોય તો એમાં માનવોને એટલે એમને ત્યાં જે ધંધાકીય એકમમાં જે કર્મચારીઓ કામ કરે છે, જો એને ખૂબ સારી રીતે સાચવવામાં આવશે તો તે પોતાનું બધું જ ધ્યાન ધંધા માટે જ આપશે. બરોબર ને? દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપું કે રિલાયન્સ છે, બરોબર, તો એ પોતે શું કરે છે, પોતાના કર્મચારીઓને રહેવા માટે ઘર એ લોકોને આપે છે, એક ટાઉનશીપ ઊભી કરે છે કે જ્યાં તેમને રહેવા માટે સારી વ્યવસ્થા હોય છે, પ્લસ પોતાના કુટુંબની એમની ચિંતા ના રહે એટલા માટે ત્યાં મેડિકલ સ્ટોર પણ હોય છે, એક આરોગ્યની ત્યાં સુવિધા પણ રાખવામાં આવે છે. ત્યારબાદ પોતાના સંતાનોને મનોરંજન મળે એ માટે ત્યાં બાગ બગીચા પણ ખોલવામાં આવે છે. એટલે એવી ટાઉનશીપ ખોલવામાં આવે કે જ્યાં એનો પરિવાર સુખેથી રહી શકે. તો એના કારણે શું થશે કે જે કર્મચારીઓ છે એનો જુસ્સામાં વધારો થશે, તે પોતાની કંપની માટે તે વફાદાર રહેશે અને એનામાં જૂથ ભાવનાનો સમાવેશ થશે. તો એના કારણે જે ધંધાકીય એકમ છે એને સફળતા મળશે અને જે કર્મચારીઓ છે એની કાર્યક્ષમતામાં પણ વધારો થશે. હવે જોઈએ માનવ સંસાધન સંચાલનનો અર્થ. માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ તેની કંપનીના ઉદ્દેશો સાથે સાંકળીને ધંધાને સફળતાના તથા નફાકારકતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયા. એટલે કે ધંધાકીય એકમની અંદર જે કર્મચારીઓ કામ કરે છે એને પોતાનું જે કૌશલ્ય છે એને ધ્યાનમાં લેવામાં આવે છે, એનો જ્ઞાન તો એનો પણ ઉપયોગ કરવામાં આવે છે, એની પાસેથી સલાહ માંગવામાં આવે છે કે આમાં આપણે શું કરીશું તો આપણને વધારે સારો નફો થઈ શકે. એની બુદ્ધિનો ઉપયોગ કરવામાં આવે છે, એને ગમો અણગમો હોય એનો વિચાર કરવામાં આવે છે કે આવું આપણે વર્તન કર્મચારી સાથે કરીશું તો કર્મચારીને નહીં ગમે, એમના વ્યક્તિગત વિકાસ થાય, એમને ઉત્તરોત્તર બઢતી મળે એવા પ્રયાસો કરવામાં આવે છે. અને એમને કોઈ પણ કર્મચારી હોય એને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી દેવામાં આવે છે જેથી કરીને ધંધામાં સારી સફળતા મળે અને નફો પણ સારો થાય. હવે જોઈએ માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતાઓ. પહેલી લાક્ષણિકતા છે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી અને દોરવણી વગેરેનો સમાવેશ થાય છે. કર્મચારીઓની ભરતી એટલે જે યોગ્ય સ્થળે યોગ્ય કર્મચારીઓની એમની લાયકાત પ્રમાણે એમની ભરતી કરવામાં આવે છે. ધંધાકીય એકમમાં એમને જરૂરી તાલીમ આપવામાં આવે છે એટલે કે ટ્રેનિંગ આપવામાં આવે છે અને એમને દોરવણી આપવામાં આવે છે કે તમારે તમારું કાર્ય કઈ રીતે કરવાનું. બીજું છે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને સાંકળી કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે. એટલે ફક્ત કંપનીના ધ્યેય જ નથી ધ્યાનમાં લેવાના, સાથે સાથે કર્મચારીઓનો વ્યક્તિગત ધ્યેય એટલે કે કર્મચારીઓની અંદર પણ એમને બુદ્ધિનો વિકાસ થાય, એમના કૌશલ્યનો વિકાસ થાય, એ રીતે એમને તાલીમ આપવાની એ પણ અને સમયે સમયે એમને પણ બઢતી આપતા જવાની અને કંપનીના ધ્યેય સિદ્ધ કરવાના. ત્રીજું છે માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય કર્મચારીઓને એક અમૂલ્ય મિલકત સમજી તેઓનું સંચાલન કરવામાં આવે છે. એટલે કે કર્મચારીઓને એક મિલકત ગણવામાં આવે છે કે અમૂલ્ય, એટલે જેનું મૂલ્ય ના થાય એને કહેવાય અમૂલ્ય. એ અમૂલ્ય મિલકત સમજીને એ રીતે સંચાલન કરવામાં આવે કે કર્મચારીઓને કંપની પોતાની જ છે અને કંપનીને જો વધારે નફો થશે તો પોતાના માટે સારું છે એવો વિચાર કરીને તે કાર્ય કરશે. ત્યાર પછી ચોથી લાક્ષણિકતા છે કર્મચારીની યોગ્ય તાલીમ આપીને તેના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
એટલે કે કોઈ પણ કર્મચારી હોય એને પહેલા તો તાલીમ આપવી પડે કે એને કયું કાર્ય કઈ રીતે કરવાનું છે, એની તાલીમ આપવામાં આવે અને પછી વિકાસના કાર્ય કરવામાં આવે. ત્યાર પછી પાંચમી લાક્ષણિકતા છે કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરી તેમનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ માનવ સંસાધન સંચાલન કરે છે. એટલે પહેલા કર્મચારીઓને તાલીમ આપવામાં આવે, પછી કર્મચારીઓને એ પોતે કઈ રીતે કર્મચારી કામ કરે છે એ જોવામાં આવે અને એમનું મૂલ્યાંકન કરવામાં આવે, એટલે કે કસોટી કરવામાં આવે અને પછી એમને યોગ્ય સ્થાન આપવામાં આવે છે. છઠ્ઠી લાક્ષણિકતા છે યોગ્ય સંચાલનથી કર્મચારીઓનો ફેરબદલીનો દર ઘટાડી શકાય છે. કર્મચારીનો ફેરબદલી દર એટલે શું કે તે એક કંપની જ્યાં તે કાર્ય કરે છે ત્યાં એને જો અસંતોષ હોય કે ચલો અમને સારું વેતન નથી મળતું, અહીંયા અમારી લાગણીઓને કોઈ સમજતું નથી, અમે આટલું કાર્ય કરીએ છીએ છતાં પણ અમને અમારું ગમે ત્યારે અપમાન થઈ જાય છે, તો તે શું કરે છે એ જગ્યા છોડી દે છે અને કોઈ બીજી જગ્યા બીજી કોઈ કંપનીમાં કોઈ પણ બીજી ધંધાકીય કંપની અંદરમાં નોકરી કરવા જતા રહે છે. તો એવું ના થાય તો યોગ્ય સંચાલન જો કરવામાં આવે, કર્મચારીઓને કંપનીમાં સાચવવામાં આવે એનો મતલબ કે એમને એમના કાર્ય પ્રમાણે એમને વેતન આપવામાં આવે, એમને જે જરૂરી છે એ સાધનો પૂરતા પ્રમાણમાં આપવામાં આવે અને યોગ્ય તેમને બોનસ, કમિશન દેવાનું હોય તો કમિશન એ યોગ્ય સમયે એમને આપવામાં આવે તો કર્મચારીનો ફેરબદલી દર ઘટાડી શકાય છે. કુશળ કર્મચારીઓને કંપનીમાં ટકાવી રાખી શકાય છે. સાતમી લાક્ષણિકતા છે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે, તેથી તેમના ચુસ્તતામાં તથા કાર્યક્ષમતામાં વધારો થાય છે. એટલે કે ધંધાકીય એકમની અંદર કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે જેથી કરીને તેને કોઈ સંકોચ ન થાય, ધંધાકીય એકમ પોતાનું જ છે એમ માનીને તે કાર્ય કરે એવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે, જેથી કરીને કર્મચારીનો જુસ્સો પણ વધશે અને એની કાર્યક્ષમતામાં વધારો થશે. કંપનીના મૂલ્યો જળવાય છે અને કંપનીના ધ્યેય સિદ્ધ કરી શકાય છે. હવે જોઈએ માનવ સંસાધન સંચાલનનું મહત્વ. પહેલું છે કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે કે માનવ સંસાધન સંચાલનથી કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો છે, તે ખૂબ સારું રીતે કાર્ય કરે છે. બીજું છે એકમની નફાકારકતામાં વધારો થાય છે. જો કર્મચારીઓ સારી રીતે કાર્ય કરશે તો ધંધાકીય એકમનો નફો વધશે. ત્રીજું છે એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય. હવે દિન પ્રતિદિન ધંધાકીય એકમ નફો જ કમાતી હોય, નફો મેળવતી હોય તો એની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. ચોથું છે ઉત્પાદિત વસ્તુ કે સેવાની ગુણવત્તાના ઊંચા ધોરણો જળવાઈ રહે છે. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતી હોય કંપની તો એની ગુણવત્તા છે તે જળવાઈ રહે છે. દાખલા તરીકે આપણે અમુક કોઈ પણ વસ્તુ ખરીદવા જશું તો પહેલાં આપણે બ્રાન્ડ જોશું કે તે કઈ કંપનીની છે. દાખલા તરીકે કુકરની વાત હોય તો આપણે કુકર ખરીદવા જશું તો આપણે પહેલાં એવું કહેશું કે પ્રેસ્ટીજનું છે, અમારે પ્રેસ્ટીજનું કુકર જ જોઈએ છે. એ રીતે ટીવી ફ્રીજ ખરીદવા જશું તો એમાં પણ આપણી ચોઈસ હશે કે ના અમારે એલજીનું જ ખરીદવું છે, બરાબર ને? તો હંમેશા કોઈ પણ ઉત્પાદક છે એ પોતાની વસ્તુ કે સેવાની ગુણવત્તા છે એ જાળવી રાખે છે. પાંચમું છે માનવ સંસાધન સંચાલનથી કર્મચારીઓમાં જૂથ ભાવનાનો વિકાસ થાય છે. કારણ કે કર્મચારીઓને એક જૂથની અંદર કાર્ય કરવાનું હોય છે, બરાબર? કોઈ એક જ વ્યક્તિ એક કાર્ય નથી કરવાનું હોતું, એમાં એક સમૂહ હોય છે, એક જૂથ પાડી દીધું હોય છે કે આ ટુકડીએ આ કાર્ય કરવાનું. તો જેથી કરીને શું થશે, એકાબીજા કર્મચારી એકાબીજાને હેલ્પફુલ થશે, એકાબીજાને સહકાર આપશે, એટલે જૂથ ભાવનાનો વિકાસ થશે. છઠ્ઠું છે ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે કે ધંધાકીય એકમના જે ઉત્પાદનના સાધનો છે, જમીન, મૂડી, શ્રમ, એ બધાનો યોગ્ય રીતે ઉપયોગ થઈ શકે છે. સાતમું છે કર્મચારીઓના ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. જો ધંધામાં
એવી રીતનું સંચાલન હશે તો કર્મચારીઓને જો સારી રીતે ત્યાં માન સન્માન મળતું હશે, પૂરતા પ્રમાણમાં વેતન મળતું હશે તો તે કંપની છોડીને જશે નહીં, ધંધાકીય એકમ છોડીને જશે નહીં. તેથી કર્મચારીઓના ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. 8મું છે કર્મચારીઓના સંતોષમાં વધારો થાય છે. 9મું માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીઓને પૂરતો કાર્ય સંતોષ મળે છે, જેથી ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ઊભું થાય છે. જો કર્મચારીઓને પૂરતો કાર્ય સંતોષ હશે, પોતાના કામ પ્રમાણે એમને જો સંતોષ હશે તો શું થશે કે હડતાલ છે એવું કર્મચારીઓ કરશે નહીં. મિત્રો ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે કર્મચારીઓ છે એ હડતાલ પર જતા રહે છે, જેથી કરીને શું થશે, કંપનીની અંદર કામ ઠપ થઈ જશે, બંધ પડી જશે. એટલે ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ઊભું થાય છે ક્યારે, જો કર્મચારીઓને પૂરતો કાર્ય સંતોષ હોય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સંચાલનના કાર્ય વિસ્તારો, એમાં 2 વિસ્તારો જોયા, માર્કેટિંગ સંચાલન અને બીજું માનવ સંસાધન સંચાલન. ત્યાર પછી ત્રીજું નાણાકીય સંચાલન અને ચોથું ઉત્પાદન સંચાલન હવે પછીના વિડીયોની અંદર જોઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ તેને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને સબસ્ક્રાઇબની બાજુમાં જે બેલ આઇકન છે તેને પ્રેસ કરજો, જેથી કરીને મારો નવો વિડીયો આવે તો તમે જોઈ શકો. ઓકે, હેવ એ ગુડ ડે, બાય.